વેલેસ્નેરિયામાં, જાસૂદમાં, કોમેલિનામાં કે દરિયાઈ ઘાસ? તો યાદ કરો, પરાગરજ લાંબી અને પટ્ટીમય દરિયાઈ ઘાસ, પણ દરિયાઈ ઘાસનું કંઈક નામ છે, જોસ્ટેરા. શું નામ છે મિત્રો? જોસ્ટેરા. ઓકે, તો આનો આન્સર આવશે ડી. આનો આન્સર કયો આવશે? ડી. 25મો પ્રશ્ન, જળકુંભી માટે સાચો વિકલ્પ પસંદ કરો. જળકુંભીને ટેરર ઓફ બંગાળ કહે છે. યસ, સાચી વાત છે. આ વનસ્પતિઓ તેમના સુંદર પુષ્પો માટે ભારતમાં લાવવામાં આવ્યા હતા. યસ, આ પણ સાચી વાત છે. તે કીટક કે પવન દ્વારા પરાગિત થાય છે. હા, આ પણ બાબત સાચી છે. અને હવે વાત કરીએ કે ભાઈ હવે શું આવશે, તો એબીસી ત્રણે સાચા છે. યસ, ત્રણે સાચા છે. તો આ ઉત્તર કેવો છે? સાચો છે. જૂના સિલેબસમાં ચેપ્ટર નંબર 1 માં મુદ્દો હતો, પરંતુ આ મુદ્દો આપણે એટલા માટે જોવો પડે કે અહીંયા આપણે જ્યારે જલીય એટલે કે પાણી દ્વારા પરાગનયન મુદ્દો ભણીએ ત્યારે એની અંદર આ શબ્દનો ઉલ્લેખ છે જળકુંભીનો, તો આપણે એટલા માટે આનું ધ્યાન રાખવું પડે. 26મો પ્રશ્ન, સાચા વિકલ્પો કયા છે શોધો. તો પહેલો જે મુદ્દો છે, અફીણ બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર ધરાવે છે. ક્વેશ્ચન નંબર 26 ની વાત કરીએ છીએ કે ભાઈ અફીણ શું છે? બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર ધરાવે છે. મને સાચું લાગે છે. સ્ફોટિસ્તર લઘુબીજાણુ માતૃકોષને પોષણ પૂરું પાડે છે. ના, સ્ફોટિસ્તર લઘુબીજાણુ માતૃકોષને પોષણ પૂરું પાડતું નથી. કોમેલિનામાં હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો જોવા મળે છે. સાચી વાત છે કે કોમેલિનાના અંદર બંને પ્રકારના પુષ્પો જોવા મળે છે. એટલે અહીંયા જે મુદ્દો છે મને આવું લાગે છે કે પી અને આર બંને સાચા છે. પી અને આર બંને સાચા છે. તો 26મો જે આન્સર છે એની અંદર પી અને આર બંને સાચા આવશે. મિત્રો ચેનલ પર જોડાયેલા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો સાથે શેર કરજો કે આ ચેનલ પર જોડાયેલા રહો. આપણે ઘણા બધા પ્રશ્નો મળી જશે અને સોલ્યુશન સાથે. 27મો પ્રશ્ન છે, પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે છે. યસ, પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે છે. કેમ જોવા મળે છે? આપણે ભણીએ છીએ ને બાહ્ય આવરણમાં ખાલી જગ્યા છે, સ્પોરોપોલેનિનનું આવરણ. તો શું કહેવાય? પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે છે કારણ કે તેના બાહ્ય આવરણમાં સ્પોરોપોલેનિન આવેલું હોય છે. સ્પોરોપોલેનિન શું છે? મજબૂત છે. યસ. સ્પોરોપોલેનિન પર જલદ એસિડની અસર થાય છે? ના. જલદ બેઝની અસર થાય છે? ના. તો બેઝિક વાત છે કે વિધાન એ અને કારણ બંને સાચા છે અને આર એની સમજૂતી પણ છે. મિત્રો તો આ જ પ્રકારના પ્રશ્નો ખાસ આપણને કન્ફ્યુઝનમાં મૂકે છે, પણ આ રીતે સમજીને તૈયાર કરશો તો કોઈ પ્રશ્ન આવશે નહીં. ફરીથી ક્વેશ્ચન જોઈએ. કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલો ભાગ વપરાયા વગરનો રહે છે, જેને ખાલી જગ્યા કહે છે? ત્રીજી વાર આ ક્વેશ્ચન આવ્યો. આ જે ક્વેશ્ચન હું સોલ્વ કરાવી રહ્યો છે ટોટલ બોર્ડના અને ગુજકેટના જ છે અને કદાચ નીટના છે. એટલે બધા જ પ્રશ્નોને સાથે લઈ લીધા છે. કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલો ભાગ વપરાયા વિનાનો રહે છે, જેને કહેવાય બીજ દેશેષ. બીજ દેશેષ. આવૃત્તિધારી વનસ્પતિઓમાં લાક્ષણિક ભ્રૂણપુટ પુખ્તતાએ કેવો હોય? તો આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા 3 અંડકતલીય છેડે 3 પ્રતિધ્રુવ કોષો, 1 અંડકોષ અને 2 સહાયક કોષો, એટલે 3 ને 3 6 કોષ કેન્દ્રો તો થઈ ગયા, પરંતુ મધ્યની અંદર એક 2n છે, 2 કોષ કેન્દ્રો છે, પરંતુ કોષ એક છે. કોષ એક છે, કોષ કેન્દ્ર ભલે 2 રહ્યા, કોષ એક છે. તો આનો જવાબ આવશે 8 કોષ કેન્દ્રીય 7 કોષીય. 8 કોષ કેન્દ્રીય 7 કોષીય. મિત્રો 8 કોષ કેન્દ્રીય 7 કોષીય. તો કે કોષ કેન્દ્રો ગણીએ 1 2 3 4 5 6 7 અને 8. તો 8 કોષ કેન્દ્રીય, પરંતુ કોષ કેટલા? 1, કેમ કે આ 2 કોષ કેન્દ્રો ભેગા થઈને એક મધ્યસ્થ કોષ બનાવે છે. તો જવાબ આવશે 8 કોષ કેન્દ્રીય 7 કોષીય. ભ્રૂણપુટની આકૃતિ પણ નીટમાં ઘણીવાર પૂછાઈ ગઈ છે કે ભાઈ આ અંડકતલીય છેડે આ કયા છે? પ્રતિધ્રુવ કોષો. 1 અંડકોષ અને 2 સહાયક કોષથી બનતી રચનાને શું કહેવાય? શું કહેવાય મિત્રો? જુઓ, ચેક કરો. ઓકે, નેક્સ્ટ. કયા દ્રવ્યને કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે? સીધી વાત છે, સ્પોરોપોલેનિન. હમણાં જ આપણે ચર્ચા કરી સ્પોરોપોલેનિન. ઓકે, આવૃત્તિધારીમાં વનસ્પતિઓમાં ભ્રૂણપુટ માટે સાચો વિકલ્પ. ભ્રૂણપુટ માટે સાચો વિકલ્પ.
તેમાં ત્રિકીય દ્વિતીયક કેન્દ્ર મધ્યમાં હોય છે. ત્રિકીય દ્વિતીયક કેન્દ્ર મધ્યમાં હોય છે. બીજું છે, મને આ સાચો લાગતો નથી. અંડકતંત્ર 3 દ્વિકીય પ્રતિધ્રુવ કોષો આવેલા હોય છે. દ્વિકીય નથી હોતા, એકકીય હોય છે. આ પણ સાચો નથી. ભ્રૂણપોષ પેશી ફલન પહેલા ઉત્પન્ન થાય. ફલન પહેલા ભ્રૂણપોષ પેશી ઉત્પન્ન ન થાય એટલે આ પણ એક ગલત છે. પરંતુ અંડ પ્રસાધનમાં એક અંડકોષ અને 2 સહાયક કોષ આવેલા હોય. આ વાત સાચી છે. હમણાં જ આપણે વાત કરી કે એક અંડકોષ અને 2 સહાયક કોષો આવેલા હોય એ રચનાને આપણે અંડ પ્રસાધન કહીએ છીએ. તો આપણો જવાબ આવશે ડી. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. કોમ્બેલિનામાં સમૃદ્ધ પુષ્પો ક્યાં ઉત્પન્ન થાય? કોમ્બેલિનામાં સમૃદ્ધ પુષ્પો ક્યાં ઉત્પન્ન થાય? કોમ્બેલિનાની અંદર સમૃદ્ધ પુષ્પો, કોમ્બેલિનાની અંદર જનરલી 2 પ્રકારના પુષ્પો ઉત્પન્ન થતા હોય. એક હવાઈ પુષ્પ હોય અને બીજા જે હોય એ પુષ્પોની વાત કરીએ સમૃદ્ધ પુષ્પો. સમૃદ્ધ જે પુષ્પો છે એ જનરલી ભૂમિગત પુષ્પો છે. કેવા છે? ભૂમિગત. તો બીજી વાત કરીએ કે ભાઈ સમૃદ્ધ જે પુષ્પો છે એ ભૂમિગત પુષ્પો છે. તો ભૂમિગત એટલે કે જમીનની અંદર, એનો જવાબ આવશે ભૂમિગત ગાંઠામૂળી. ભૂમિગત ગાંઠામૂળી. પણ મારો પ્રશ્ન એ છે કે આ જે પુષ્પો છે એને હવાઈ પુષ્પોની જગ્યાએ બીજું કંઈ કહેવું હોય અને આને સમૃદ્ધ પુષ્પોની જગ્યાએ બીજું કંઈ કહેવું હોય તો એના નામ શું હોય? કોમેન્ટમાં જરૂર જણાવજો. લઘુબીજાણુધારીનો કયો ભાગ પોષણ, પરાગરજના નિર્માણ અને પરાગાશયના સ્ફોટનમાં મદદરૂપ થાય છે? પોષણ. તરત જ યાદ કરો, પોષણ કોણ પૂરું પાડે? આપણે એક સ્તર વિશે જાણીએ છીએ. કયું સ્તર? પોષક સ્તર. પોષક સ્તર તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે. ઓકે. પરાગરજનું નિર્માણ એન્ડોથેશિયમ કરતું નથી પણ બીજાણુજનક પેશી કરે છે. અને પરાગાશયના સ્ફોટનમાં કોણ મદદ કરે? તો એમાં એન્ડોથેશિયમ કરે છે. યાદ કરો, 3 સ્તરો છે. બહારના 3 સ્તરો, અધિસ્તર, સ્ફોટી સ્તર અને ત્રીજું મધ્ય સ્તર. એ શું કરે છે? બાહ્ય સ્તરો છે, પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે. અને સૌથી અંદરનું જે સ્તર છે પોષક સ્તર, એ વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. એટલે આપણો ઉત્તર તૈયાર થઈ જાય. એન્ડોથેશિયમ માટે મેં આપને એક હોમવર્ક આપ્યું છે, કદાચ વિચારશો તો આમાંથી જવાબ મળશે મિત્રો. ઓકે, થોડુંક વિચારવાનું હું તમને પણ આપી રહ્યો છું કે તમારે વિચારવું પડશે. તો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ, જો તમે આ રીતે જોડાયેલા રહેશો તો રોજ આપણે લાઈવ ક્લાસ પણ શરૂ કરીશું. 34 હવે પૂર્ણ થયા છે. સુપર 40 ની અંદર એક આવૃત નિર્ધારિતમાં ભ્રૂણપોષમાં અંડ પ્રસાધનમાં કેટલા કોષો હોય? અંડ પ્રસાધન, એક અંડકોષ અને 2 સહાયક કોષથી બનતી રચના 3. ચલો કેટલા હોય? 1 2 ને 3 હોય. 35મો ક્વેશ્ચન. જે વનસ્પતિ જાતિમાં પરપરાગનયન થાય તેને શું કહેવામાં આવે છે? પરપરાગનયનની વાત કરીએ છીએ તો એને કહેવાશે પરવશ. બધા બુકના સીધા જ ક્વેશ્ચન છે એટલે વધારે આપણે ચર્ચા કરતા નથી. નીચે દર્શાવેલ આકૃતિમાં x શું દર્શાવે છે? અહીંયા કન્ફ્યુઝન થાય છે બાળકોને. બાળકોનું ધ્યાન આ તરફ જાય છે પરંતુ ક્વેશ્ચન અહીંયાથી પૂછ્યો છે. જરાક જોઈએ તો ખ્યાલ આવે કે ભાઈ અહીંયાથી અહીંયા બતાવ્યું છે. અહીંયાથી અહીંયા એનો મતલબ શું થાય કે એક જ વનસ્પતિ પર બતાવ્યું છે. તો એનો જવાબ આવશે ઓટોગેમી. શું આવે? ઓટોગેમી. શું આવે મિત્રો? ઓટોગેમી તરીકે તેને ઓળખવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર? તો એ બાબતને પણ આપણે ધ્યાનની અંદર રાખીશું. પુષ્પના માદા પ્રજનન ચક્રના વંધ્ય ભાગનું નામ આપો. વંધ્ય ભાગ, માદા પ્રજનન ચક્રની અંદર વંધ્ય ભાગની વાત કરીએ છીએ. હવે આ બીજાશય છે, પરાગાસન છે, પરાગવાહિની છે અને અહીંયા બીજાણુ. તો એ જે ભાગો છે એની અંદર સૌથી વંધ્ય ભાગની વાત કરીએ તો એ ભાગ છે પરાગવાહિની, જે ફક્ત અંકુરિત પરાગરજનું વહન કરવાનું કામ કરે છે. ઓકે, તો પરાગવાહિની જવાબ આવશે. 38મો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ આપણને નાળિયેર પીધું છે. નાળિયેરનું જે પાણી પીએ છે આપણે એની અંદર આપણને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ જોવા મળે છે. નાળિયેરનું જે પાણી છે એ
એ બીજું કંઈ નથી પરંતુ મુક્તકોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. હોમવર્ક તૈયાર છે કે તો પછી કોષીય ભ્રૂણકોષ કોને કહેવાય? કોષીય ભ્રૂણકોષ કોને કહેવાય? ફાઇન્ડ આઉટ કરજો મિત્રો, જવાબ મળી જશે. 39મો પ્રશ્ન, પરાગરજનો સંગ્રહ અશ્મિ સ્વરૂપે થાય છે તે માટે જવાબદાર રચના જણાવો. અશ્મિ સ્વરૂપે સંગ્રહ થાય તો એનું બાહ્ય આવરણ જ જવાબદાર હોય, કેમ કે તે ખાલી જગ્યાનું બનેલું છે. સ્પોરોપોલેનિન. શેનું બનેલું છે? સ્પોરોપોલેનિન નું બનેલું છે મિત્રો. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન સુપર 40 નો, સમૃદ્ધ પુષ્પ ધરાવતા વાયોલા અને ઓક્ઝેલિસમાં જોવા મળતા પરાગનયનનો પ્રકાર જણાવો. વાયોલા અને ઓક્ઝેલિસ ત્રણ છે. વાયોલા, ઓક્ઝેલિસ. ઓક્ઝેલિસ એટલે કબૂટી છે, બીજું કોમેલિના છે. કોમેલિના, વાયોલા, ઓક્ઝેલિસ આ જે વનસ્પતિઓ છે એની અંદર પરાગનયનનો પ્રકાર, તો એ જે પરાગનયન છે એ સ્વપરાગનયન છે. સ્વપરાગનયન કયું છે મિત્રો? સ્વપરાગનયન ઓટોગેમી તરીકે ઓળખવામાં આવે છે. આની જે આકૃતિ છે, આકૃતિ હમણાં જ આપણે આગળ ચર્ચા સ્વપરાગનયનની વાત કરી, પરંતુ એની જે આકૃતિ છે એ આકૃતિ પણ આપ જોઈ શકો છો, જે આપણને ખ્યાલ આવશે મિત્રો. તો આકૃતિ પણ જોઈ લેજો, જે આપણને નીટમાં કામ લાગશે. જો આપને આવા વિડીયો જોઈતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઇંગ્લિશ મીડિયમના અને ગુજરાતી મીડિયમના વિડીયો આપને મળશે અને સમજૂતી સાથે મળશે. લોંગ ટર્મ સ્ટડી કરવી હશે તો એનસીઈઆરટી ને કમ્પ્લીટ અભ્યાસ કરવો પડશે મિત્રો. ઉપર છેલ્લું ભણેલું હશે તો નીટમાં કંઈ પણ કામ લાગવાનું નથી. એટલે કમ્પ્લીટ ડિટેલની અંદર આપણે ભણીશું, જેથી ગુજકેટ અને નીટ સોલ્વ કરી શકીએ. ચેનલ પર નવા હોય, આજે જ આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મને આવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય. થેન્ક યુ વેરી મચ.